પીએમ કિસાન યોજનાનો હપ્તો જમા થવાને લઈને એક નવી અગત્યની અપડેટ સામે આવી છે। શું છે આ નવી અપડેટ, તેના વિશે વિશેષ ચર્ચા કરવાની છે। નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા। ક્યાં ખેડૂતોના ખાતામાં જમા નહીં થાય પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો। પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોના બેંક ખાતામાં દર 4 મહિનામાં 2000 રૂપિયા જમા કરવામાં આવે છે, એટલે કે 3 હપ્તામાં કુલ 6000 રૂપિયા મળી રહ્યા છે। શું ખેડૂતો માટે કોઈ મોટી ખુશખબરી છે? શું ખેડૂતોના બેંક ખાતામાં રૂપિયા જમા થવાના છે? ખબરોના અનુસાર એવું લાગે છે કે હા, મોદી સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને પ્રતિ વર્ષ 6000 રૂપિયા મળે છે। આ યોજના ઘણા સમયથી ચાલી રહી છે। ઘણી ખબરો પ્રમાણે પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં રૂપિયા જમા થઈ શકે છે। મોદી સરકાર 1 ફેબ્રુઆરી 2026ના રોજ બજેટ રજૂ કરવા જઈ રહી છે। એવી પ્રબળ શક્યતા છે કે ખેડૂતોના ખાતામાં રૂપિયા આ પહેલા જ જમા થઈ જશે। જો આવું થાય છે તો ખેડૂતોને મોટી રાહત મળશે। સામાન્ય રીતે પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો ફેબ્રુઆરી મહિનામાં જારી કરવામાં આવે છે। જો કે સરકારે પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો જમા કરવા અંગે સત્તાવાર જાણકારી આપી નથી। આ માત્ર અંદાજ છે। જો પૈસા અગાઉથી મળી જાય તો તે ખેડૂતો માટે મોટી રાહત હશે। જો કે ખેડૂતોએ એક વાત યાદ રાખવી જોઈએ, તેમણે પોતાનું ફરજિયાત ઓળખ કાર્ડ KYC ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે, ત્યારે જ તેમને પૈસા મળશે। તેમની પાસે કિસાન આઈડી પણ હોવી જોઈએ। રાજ્ય સરકારો ખેડૂતોને આ કિસાન આઈડી પ્રદાન કરી રહી છે, તેથી તમારે પણ નોંધણી કરાવવી જોઈએ। તમારે એક અનન્ય આઈડીની પણ જરૂર પડશે। માત્ર KYC અને આઈડી વાળા ખેડૂતોને જ પોતાના બેંક ખાતામાં 2000 રૂપિયાનો આગામી હપ્તો પ્રાપ્ત કરી શકશે। એટલા માટે ખેડૂતોએ વિલંબ ન કરવો જોઈએ। આ કાર્ય તરત પૂરું કરો। જ્યારે બીજી તરફ આશા છે કે કેન્દ્ર સરકાર 1 ફેબ્રુઆરીના રોજ બજેટમાં ખેડૂતોને થોડું રાહત પેકેજ આપી શકે છે। એવી આશા છે કે ખેડૂતો માટે પ્રધાનમંત્રી ખેડૂત યોજનાની રકમ બમણી કરવામાં આવી શકે છે। ખેડૂતો પણ આ આશા કરી રહ્યા છે, પરંતુ સરકાર શું ઈચ્છે છે તે આપણે નથી જાણતા। આવનારા દિવસોમાં આ વાતોનો ખુલાસો થઈ જશે। ત્યારે ખાસ કરીને જે ગત કમોસમી વરસાદમાં કૃષિ સહાય પેકેજો જાહેર થયા છે, હજુ ઘણા બધા એવા ખેડૂતો છે કે જેમની ખાતામાં સહાયના પૈસા જમા નથી થયા, અથવા તો મગફળીના ટેકાના ભાવે જે મગફળીની ખરીદી થઈ રહી છે એ મગફળીના પૈસા જમા નથી થયા। ત્યારે ખાસ મને કમેન્ટ કરીને જણાવશો કે કયા ખેડૂતોને હજુ પણ ટેકાના ભાવે મગફળી વેચી હોય અને પૈસા જમા નથી થયા, અને ખાસ તમારા મંતવ્યો આ પીએમ કિસાન યોજનાને લઈને શું છે તે અમને કમેન્ટમાં જણાવવા વિનંતી। આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ચૂકશો નહીં। બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ। જય જવાન, જય કિસાન।